જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના મયુરસિંહ પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં એરેરાટી વ્યાપી ગઈ હતી અને વન વિભાગ તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો છે. હાલ ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આ અંગે બાળકના કુટુંબી કાકાએ જણાવ્યું હતું કે તેઓ સવારે ગિરનારના પગથિયા ચડી રહ્યા હતા ત્યારે ગેટથી અંદર આશરે 50 જેટલા પગથિયા ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહ આવીને પાછળથી ભત્રીજા મયુરસિંહ મહેન્દ્રસિંહ પર તરાપ મારી હતી. સિંહ બાળકને હાથમાં જ ખેંચીને જંગલ તરફ ભાગ્યો હતો, જેને કારણે ભારે દોડધામ અને ચીસાચીસ થઈ ગઈ હતી. ત્યારબાદ શોધખોળ કરતા જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા છે. તેમણે વહીવટી તંત્ર સામે રોષ ઠાલવતા માંગ કરી છે કે સીડીઓ પર લાઇટની કોઈ વ્યવસ્થા નથી, જેને કારણે અંધારામાં વન્યજીવો બેઠો હોય તો પણ ખ્યાલ આવતો નથી, જેથી અહીં તાત્કાલિક લાઇટની સગવડ કરવી જોઈએ અને અમુક અંતરે ફોરેસ્ટ ઓફિસર તૈનાત કરવા જોઈએ. આ ઘટના જેણે જોઈ છે તેમને વિગતો આપતા કહ્યું કે તેઓ રાત્રે ગિરનારમાં રોકાયા હતા. આશરે સવારે 5:45 વાગે 50 થી 60 જેટલા યાત્રિકો સાથે ચડવાનું શરૂ કર્યું હતું. માંડ 50 પગથિયા ચડ્યા હતા ત્યાં જ અચાનક સિંહે આવીને બાળક મયુરસિંહને ઉઠાવી લીધો હતો. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે છેલ્લા 3 થી 4 દિવસથી આ સિંહ ગિરનારની સીડીઓની આસપાસ જ બેસી રહેતો હતો. તેમ છતાં લાઇટ કે સુરક્ષાની પૂરતી સુવિધા ન હોવાથી આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હાલ મુખ્ય સીડીનો આજુબાજુનો વિસ્તાર તદ્દન બંધ કરી દેવામાં આવ્યો છે અને શ્રદ્ધાળુઓને અવરજવર કરવા માટે જટાશંકરની નજીકની જૂની સીડી તરફથી જવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ વન વિભાગની અલગ અલગ ટીમો બનાવીને સિંહની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તેને પકડવા માટે ઘટના સ્થળની આસપાસ પાંજરા પણ ગોઠવી દેવાયા છે. જોકે ઘટનાના 2 કલાક સુધી આરએફઓ સ્થળ પર ન પહોંચતા હોવાના આક્ષેપો સાથે સ્થાનિક સ્ટાફે વહેલી સવારથી જ આગળની સઘન કાર્યવાહી હાથ ધરી છે.